પ્રજાસત્તાક દિવસની આગલી સંધ્યાએ ભારત સરકાર દ્વારા 131 પદ્મ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ્સ એ ભારત રત્ન પછીના 3 સર્વોચ્ચ સિવિલિયન એવોર્ડ્સ છે, એટલે કે નાગરિક એવોર્ડ્સ છે. આ વખતે કુલ 5 પદ્મભૂષણ, 13 પદ્મવિભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 5 ગુજરાતી હસ્તીઓ પણ સામેલ છે, જેઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. પદ્મ એવોર્ડ્સની 2 રસપ્રદ વાતો હું તમને જણાવું. પહેલી વાત કે આ એવોર્ડ્સમાં કોઈ પણ રોકડ રકમ એટલે કે નાણાકીય ભથ્થું આપવામાં આવતું નથી. આમાં ફક્ત એક મેડલ અને તેની સાથે રાષ્ટ્રપતિની સહીવાળું એક પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ આપવામાં આવે છે. બીજી રસપ્રદ વાત, ભારતીય બંધારણની કલમ 18(1) એટલે કે 18(1) હેઠળ આ એવોર્ડ્સના વિજેતા પોતે પોતાના નામની આગળ કે પાછળ ક્યાંય પણ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે પદ્મશ્રી જેવા શબ્દોનો ઉપયોગ કરી શકતા નથી. જેમ કે લેટર હેડ ઉપર, વિઝિટિંગ કાર્ડ ઉપર, બુક કવર ઉપર અથવા તો નેમ પ્લેટ ઉપર ક્યાંય પણ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકતા નથી. હવે આ બંધારણની તાકાત છે. આપણા દેશમાં કોઈ પણ સામાન્ય નાગરિક ફોર એક્ઝામ્પલ ડૉક્ટરની ડિગ્રી મેળવે અથવા તો એન્જિનિયરિંગની ડિગ્રી મેળવે તો તે લોકોને હક છે કે તેઓ પોતાના નામની આગળ ડૉક્ટર કે એન્જિનિયર લગાવી શકે છે. પરંતુ ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ મેળવનાર વ્યક્તિ પોતાના નામની આગળ કે પાછળ ક્યાંય પણ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે પદ્મશ્રી લગાવી શકતો નથી. ગજબની વાત કહેવાય ને. ફરી મળીશું આવી જ કોઈ રસપ્રદ વાત સાથે, આવા જ કોઈ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.